હાલ અત્યારે નવલી નવરાત્રિના નોરતા ચાલી રહ્યા છે. અલગ અલગ જગ્યા પર સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. શ્રીરંગ આયરે રાજેશભાઈના સુપુત્ર શ્રીરંગ રાજેશ આયરે તેમજ સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રણુ ખાતે આવેલા મંદિરે ભક્તોને લાવવા લઈ જવા માટે બસની ઉત્તમ વ્યવસ્થા કરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 9ના આવતા વિસ્તારમાં મહિલાઓને રણુ ખાતે તુળજા ભવાની માતાજીના દર્શન માટે મિત્રો ચોથા નોરતા નિમિત્તે જ બસ મારફતે લઈ જવા માટેની એક વ્યવસ્થા કરી આપવામાં આવી છે, જેમાં ગોરવા સુભાનપુરા તેમજ વોર્ડ નંબર 9માં સમાવેશ થતા સોસાયટીની મહિલાઓ દર્શન કરે તે હેતુસર પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે તેમજ પૂર્ણિમા આયરે અને યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે તેમજ જય સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ એજ્યુકેશન ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો હોય તો નવરાત્રીના તમામ જે પર્વના નિમિત્તે અમારા વિસ્તારમાં રહેતી જે માતાઓ છે તે માતાઓને આજે ચોથું નોરતું એટલે કે માતાજીના નવરાત્રીનો ચોથો દિવસ ને ચોથા દિવસ નિમિત્તે વિસ્તારની અંદર જે બી માતાઓ રહે છે તે માતાઓને આજના દિવસે રણુમાં તુલજા ભવાની મંદિર ખાતે દર્શન કરવા માટે હું રાજેશભાઈ આયરે તેમજ સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટની તમામ ટીમ અહીંયા આવીને માતાજીના દર્શન કરવા આવ્યા છે. અમારી સાથે જે પણ મહિલાઓ જે પણ માતાઓ જોડાયા છે તમામ માતાઓનો ખૂબ ખૂબ વંદન કરું છું કે દર વર્ષે અમારી સાથે આવી જ રીતે મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા હોય છે અને એ જ દર્શનની સાથે સાથે આ તમે જુઓ કે કેટલી મોટી સંખ્યાની અંદર અમારી સાથે જોડાયા છે. ત્યારે મંદિરના મહારાજ એવા અમારી સાથે પણ તેઓ જોડાયા છે. રઘુ મહારાજના તેમના ગાદીપતિ છે, અહીંયા તુલજા ભવાની માતાના ગાદીપતિ છે. એ તમામ આજના દિવસે તેમના દર્શન કરીને માતાજીના દર્શન કરીને નવરાત્રિના ચોથા દિવસ નિમિત્તે વિસ્તારના તમામ બહેનોને પણ અહીંયા દર્શન કરાવ્યા છે. સાથે દર્શન કરીને તેમને ઘરેથી લાવવાથી લઈને મંદિરે દર્શન કરાવીને હવે ઘરે તરફ પાછા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ આયરે અને હું શ્રીરંગ આયરે વર્ષોથી આ જે પરંપરા ચાલતી આવી છે અને પરંપરા પ્રમાણે આજના દિવસે દર નવરાત્રિમાં બધાને દર્શન કરવા લાવતા હોઈએ છીએ. એ જ પ્રમાણે આજના દિવસે સૌ સાથે મળીને દર્શન કરવા આવ્યા છે. તે જ બદલ વડોદરાના ફરીથી એક વખત વડોદરાના તમામ નગરજનોને જે લોકો મીડિયાકર્મી બી જે હાજર છે એ તમામ મીડિયાકર્મીઓને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે જે પણ માતાઓ જોડાયા છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય મા અંબે. વડોદરા શહેરવાસીઓને આજે નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા. ત્રણ નોરતા પૂરા થયા પછી આજે ચોથું નોરતું છે. આજે ચોથા નોરતાના દિવસે અને વડોદરા શહેર પર જ્યારે ગાયકવાડશ્રીના આશીર્વાદ છે તે વખતથી જ માં તુળજામાં જેમને સાક્ષાત શિવાજી છત્રપતિ શિવાજીને પણ આશીર્વાદ આપેલા એવા તુળજામાં સાક્ષાત જ્યારે અહીંયાથી પ્રગટ થયેલા છે અને એના માટે જ હર હંમેશ વડોદરા શહેરવાસીઓ અને અમે પણ વર્ષોથી અમારા વિસ્તારની દરેક બહેનો છે, દરેક માતાઓ છે, એમને સાથે લઈને અહીં રણુના દર્શન કરવા આવે છે. માં તુળજામાના દર્શન કરવાથી દરેક લોકોની મનોકામના પૂર્ણ થાય છે. એવી રીતના દર વર્ષે આજે પણ તમે જુઓ છો કે આજે મોટી સંખ્યામાં દરેક બસો ભરીને અમારા વિસ્તારની મુંડેરા હશે, ગોત્રી હશે, સાથે સાથે ગોરવા હશે, આજુબાજુની બધી જ બહેનોને સાથે લઈને આજે દર્શન કરવા આવ્યા હતા. સમગ્ર વડોદરા શહેરવાસીઓને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. માં તુળજામાને પ્રાર્થના કરીએ કે આ નવરાત્રિ દરમિયાન નિર્વિઘ્ને નવરાત્રિ સંપન્ન થાય અને સર્વે લોકોની મનોકામના પૂર્ણ થાય તેવી શુભેચ્છા સાથે સમગ્ર વડોદરા શહેરવાસીઓને ખૂબ ખૂબ નવરાત્રિની શુભેચ્છા. માતાજીનું આ આસો સુદ નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે. આજે રવિવારના કારણે પગપાળા થતા પોતાના વાહન દ્વારા અનેક ભક્તો અહીંયા માના દર્શને આવ્યા છે અને પોતાની મનોકામના પૂરી કરવા માટે માને અરજ કરે છે. આ આપણે આસો સુદ આઠમ આપણે શુક્રવારે માના સાનિધ્યમાં ઉજવીશું. ભક્તોના શ્રેયાર્થે આપણે ચંડી યાગનું આયોજન કરેલું છે અને સાથે સાથે 4 વાગે આપણે શ્રીફળ ઊંઘવાનો સમય રાખેલો છે અને શનિવારે આપણે દશેરા માના સાનિધ્યમાં ઉજવીશું. જય